છોટાઉદેપુરના વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોમાં હાલ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। તેઓએ પડતર માંગણીઓને લઈને તાલુકા પ્રશાસનને આવેદનપત્ર પાઠવ્યું છે। વર્ષોથી ચાલી આવતી પડતર માંગણીઓને લઈને તેઓએ ગુજરાત સરકારને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક માંગણીનું નિરાકરણ નહીં કરવામાં આવે તો તેઓ 1 નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી અલગ રહેશે। આ અંગેનું આવેદનપત્ર આજે તેઓએ તાલુકા પ્રશાસનને આપ્યું છે। છોટાઉદેપુર તાલુકા એફપીસી એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સંચાલકોનું કહેવું છે કે વર્ષોથી તેમની ગંભીર પડતર માંગણી અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં ન તો સંતોષકારક જવાબ મળે છે, ન તો કોઈ અમલ કરવામાં આવ્યો નથી। આ માંગણીઓમાં કમિશન દરનો વધારો, દુકાનમાં સહાયની નિયુક્તિ, સિંગલ બાયોમેટ્રિક દ્વારા 2 બિલ જારી કરવાની છૂટ, સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ, સમયસર કમિશનની ચૂકવણી, ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું સમાધાન જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। સંચાલકોનું કહેવું છે કે આ બાબતે ગુજરાતના બંને મુખ્ય સંગઠનો સંયુક્ત રીતે નિર્ણય કરી ચૂક્યા છે। જો માંગણીનું નિરાકરણ નહીં કરવામાં આવે તો 1 નવેમ્બરથી માસનો જથ્થો ભરાશે નહીં અને તારીખ 1 નવેમ્બર 2025થી વિતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે। તેમને પૂર્વ ચેતવણી રૂપે આજે આવેદનપત્ર મારફતે સરકારને જાણ કરી દીધી છે। આજે અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં પ્રથમ માંગ તો અમારી દુકાનદારોની પૂરેપૂરું કમિશન આલે। સરકાર જે કમિશન આપતી હતી એ પણ પૂરેપૂરું નહીં આપતી। એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું અલગ અલગ કરીને આપે છે, પણ કોઈ મહિને 35 રૂપિયા આવે, 40 રૂપિયા આવે કે પછી 250 રૂપિયા આવે, કંઈક શેનું કમિશન આવે છે એ પણ અમને ખબર પડતી નહીં। એટલે પૂરેપૂરું કમિશન આલે, વત્તા બીજું કે માલ 15 કે 20 તારીખ સુધીમાં દરેક દુકાનદાર પર પહોંચતો હોય દુકાન પર, અને પછી 21 તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય છે, દુકાનો પર સર્વર ચાલતું નહીં। ગ્રાહકો દિવસમાં કે પછી 2-3 દિવસ ધક્કો ખાય છે અનાજ લેવા માટે। એટલે સર્વર સરખું કરે અને 2 સ્કીમમાં, એક પૈસાવાળો અને એક મફતનો, એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે। એ ફિંગર પણ એક જ કરવામાં આવે, ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક જ સાથે માલ આપવાનો હોય છે તો એની ફિંગર પણ એક જ રાખવામાં આવે। બીજી અનેક અમારી પડતર માંગણીઓ છે, બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ છે, એ દરેક માંગણીઓ સરકાર સ્વીકારવામાં ન આવે તો અમે 1 નવેમ્બરથી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે નીતિ નિયમ મુજબ અમે અસહકારની ચળવળ મુજબ આંદોલન ચાલુ રાખીશું, તથા ગોડાઉન પરથી મફતનો માલ પણ ભરીશું નહીં, એવી અમારી માંગો છે। રાઠવા વિનુભાઈ સોનિયાભાઈ, છોટાઉદેપુર તાલુકા પ્રમુખ।